બાદ અગર આપણે નજર કરીએ છીએ એ છે આઈઓસી પર ડેફિનેટલી ઓએમસી કાઉન્ટર ખાસ ફોકસમાં તો રહ્યું છે કારણ કે આપણે જે હિસાબે આપણે બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસમાં અપ એન્ડ ડાઉન્સ જોયા છે તેનું તો ઇફેક્ટ આપણને મળ્યા છે ખાસ કરીને એલએનજીના પ્રાઇસમાં જે વધારો કર્યો છે અને એનું પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ જોવા મળ્યું છે આજે ખાસ કરીને આઈઓસી એટલા માટે ફોકસમાં છે કારણ કે જેફરીસ તરફથી એક રિપોર્ટ આવ્યો છે તેમને બાયકોલ આપ્યા છે અને ડેફિનેટલી એમને ખૂબ જ એક આ જે પૂરું કાઉન્ટર જે છે તેમને ખૂબ જ મજબૂત લાગી રહ્યું છે ખાસ કરીને તેમના રિફાઇનિંગ માર્જિનમાં સુધારો આવવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે તો આઈઓસી માટે તમારો શું મત બની રહ્યો છે યા તો આ સિવાય ઓએમસી કાઉન્ટર્સ પર તમારું કોઈ પસંદગીનું કાઉન્ટર So in fact, overall OMCs બધા જ સારા એવા they are beaten up very badly corrected. એટલે અત્યારના મારા ખ્યાલથી જે બધા નેગેટિવ ન્યૂઝ છે બધા ટ્રિગર્સ જે છે એ બધા ફેક્ટર ઇન થઈ ગયા છે અને ધ સ્ટોક ઇઝ ઓન અ વે ટુ રિકવરી તો મારા ખ્યાલથી 135 ના સપોર્ટ ઇનફેક્ટ એકચ્યુઅલી 129 નો લો થયો છે સો 129 130 નો એક સારો એવો સપોર્ટને ધ્યાનમાં રાખી અને આમાં લાંબા સમય માટે આ સ્ટોક બાય કરી શકાય એ તો વૈશાલી તરફથી ખાસ કરીને આઈઓસી માટે 129ના સ્ટોપ લોસ સાથે તમે ખરીદી કરી શકો છો વૈશાલી